નમસ્કાર મિત્રો, બિહારવરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 21મા એપિસોડની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની કોશિશ કરીશ. જ્યાં તમને મૂંઝવતા પ્રશ્નો હોય છે તેને દૂર કરવાની દર અઠવાડિયે એક દિવસ કોશિશ કરતો રહેતો છો આ વિડીયો થકી. તો મિત્રો, આજના વિડીયો અંદર પણ છે ઘણા બધા વિડીયોના એટલે કે સવાલ મેં લીધેલા છે, એ સવાલના જવાબ તમને આપવાની કોશિશ કરીશ. અને મિત્રો, જેના સવાલ નથી લેવાતા એ તમામ મિત્રોને સોરી, કેમ કે બધાના સવાલ ક્યારેક નથી લઈ શકતો, વારંવાર કહી શકું છું. આજે તો ઉલટાનું સૌથી ઓછા સવાલ લીધેલા છે, એટલે બની શકે કે ઘણા ખરા સવાલ નહીં આવેલા હોય તો મને માફ કરજો, પણ નેક્સ્ટ સન્ડેમાં તમારા બધાના સવાલ લેવાની જરૂર કોશિશ કરીશ. તો ચાલો મિત્રો, જોઈએ આજના વિડીયોની અંદર કેવા સવાલ આવે છે અને કેવા જવાબ મળે છે. તો પહેલો સવાલ છે, ગીત પરમાર લખે છે કે હેલો સર, ઇલેક્શન પછી વીએસ નો બીજો તબક્કો આવવાની સંભાવના કેટલી રહેશે? એન જે કેસ છે તેનો લાસ્ટ ચુકાદો ક્યારે છે? હેન્ડીકેપનું કેસનું શું થયું? સર, બધી માહિતી મેળવી વિડીયો બનાવો પ્લીઝ તો થોડું સારું લાગે. આમાં વિડીયો બનાવવા જેવું કશું છે નહીં, કેમ કે હજી સુધી આની એકની માહિતી આવેલી છે નહીં. વીએસ ના સેકન્ડ તબક્કાની બીજા તબક્કાની ઇલેક્શન પછી કેટલી શક્યતાઓ છે તો એનું તો મેં તમને અગાઉ ઘણી વખત વાત કરી છે, બહુ નક્કી નથી. આવશે તો જરૂર આવશે, નહીં આવે તો એક વખત આવશે નહીં, એટલે નક્કી નથી આવે કે નહીં આવે. અને ત્યારબાદ બીજી વાત કરીએ તો કે જે કેસ થયેલો છે લાસ્ટ ચુકાદો હજી તો લાસ્ટ તારીખ બી નથી આવી, કારણ કે હજી આવતી તારીખ છે, નેક્સ્ટ તારીખ છે લગભગ 16 તારીખ કદાચ છે, એ આવતી 16 તારીખ એ દિવસે ચુકાદો થવાનો છે. એ દિવસે જો પાછી તારીખ બહાર પડશે તો ફરીવાર પાછો આગળ જશે, જોઈ શું થાય છે. અને હેન્ડીકેપના કેસ વિશે બી જાજી માહિતી નથી મળી, એટલે તમને માહિતી આપી શકો એમ છું નહીં, પણ મળશે તો જરૂર આપીશ. ત્યારબાદ છે રાજુ ક્યાદા લખે છે કે હેલો સર, હાલમાં મેં માર્ચમાં ઈડબ્લ્યુએસ કઢાવ્યું છે, પણ ઘણા લોકો એમ કહે છે કે તે હવે નહીં ચાલે, 1 એપ્રિલ બાદનું જ ઈડબ્લ્યુએસ ચાલે. તો સર, એવું છે ખરા? તો હા, બિલકુલ. તમે કોઈ પણ પ્રકારના છે ડોક્યુમેન્ટ કઢાવવા જાઓ છો, મતલબ તમારી શૈક્ષણિક લાયકાત સિવાયના ડોક્યુમેન્ટ, તો એ બધા ડોક્યુમેન્ટની વેલિડિટી છે એ 31 માર્ચે પૂરી થઈ જતી હોય છે. નાણાકીય વર્ષ પ્રમાણે 31 માર્ચે પૂરું થાય છે. 1 એપ્રિલથી શરૂ થતો, એટલે કે 1 એપ્રિલથી તમારે ફરજિયાત કઢાવવું પડે છે. એટલા માટે જે મિત્રોને બાકી હતું એ બધાને મેં વચ્ચે વાત કરેલી હતી કે તમારે જો કઢાવવાનું થાય તો બી તમે એપ્રિલમાં જ કઢાવજો, કેમ કે માર્ચમાં કઢાવશો તો બી તમારું એક વર્ષ પૂરું થઈ જાય એટલે ઓટોમેટિક એ તમારું માન્ય રહેશે નહીં, ફરીથી પાછું કઢાવવું પડશે. એટલે એપ્રિલમાંથી કઢાવેલું હશે તો માન્ય રહેશે, અને તમે જો એપ્રિલમાં ન કઢાવેલું હોય તો જરૂર કઢાવી લેજો, કેમ કે એપ્રિલથી માર્ચ સુધી ચાલશે. વચ્ચેનું મતલબ માર્ચ પછીથી છે એની વેલિડિટી પૂરી થઈ જતી હોય છે. ત્યારબાદ પટેલ સ્વરા લખે છે કે સર, ટાટ 1 માં બધા કોમેન્ટ કરે છે કે 70+ પોતાનું મેરિટ કહે છે, તો બધા સાચું બોલતા હશે, તમને શું લાગે છે? આમાં એક્ઝેક્ટ ન કહી શકી કોણ શું કહે છે, સાચું કહેતા હોય કે ખોટું બી કહેતા હોય છે. ખરેખર બધા સાચું કહેતા હોય. 70+ જો એના માર્ક્સ મેરિટ થતું હશે તો મેરિટ હાઈ રહેશે, પણ અંદાજ જે આપણે વાત કરીએ છીએ એ 70+ બધાને હોતા નથી. ક્યારેક અમુક લોકો છે પોતાના ખોટા મેરિટ બી બતાવતા હોય છે, સારું લગાવવા માટે, કહો મારે એટલું બધું મેરિટ છે એવું લગાવવા માટે. ઘણા ખરા હોય છે, બધાની ઘણા ખરા આ પ્રકારનું વર્તન કરતા હોય છે, એટલે એક્ઝેક્ટ અંદાજ ન લગાવી શકીએ કે આ સાચું છે કે ખોટું છે. ત્યારબાદ છે રશ્મિ કુકડિયા લખે છે કે સર, ગ્રાન્ટેડમાં જોબ ચાલુ હોય ને ગવર્મેન્ટની ભરતી આવે તો ચાલુ જોબે રાજીનામું ભરતીનું ફોર્મ ભરી શકીએ કે પેલા રાજીનામું આપવું પડે? તો આમાં એક જ વસ્તુ છે, તમે જો કોઈ જોબ ચાલુ હોય ને કોઈ બીજી ભરતી આવે છે ને તમારે ફોર્મ ભરવા માંગો છો તો તમારે પેલા રાજીનામું આપવું પડે છે, ને પછી તમારે છે એ ફોર્મ ભરી શકો છો. રાજીનામું પણ સાથોસાથ છે એ એનઓસી સર્ટિફિકેટ બી તમારે લેવું પડશે, કે બે રાજીનામું આપી દો તો વધુ સારું છે. રાજીનામું આપે પછી તમે ફોર્મ ભરી શકો છો. એ પેલા ફોર્મ ભરો તો કોઈ વાંધો નથી, પણ આગળ જતા પ્રોસેસમાં તકલીફ થાય છે, એટલે પેલા રાજીનામું આપવું સારું રહે. આમાં એ જ પ્રોસેસ હોય છે. ત્યારબાદ છે મનીષા સોજિત્રા લખે છે કે સર, એસ્ટાટ આપવા માટે 5 યર ગવર્મેન્ટ જોબનો એક્સપિરિયન્સ ગણાય કે પ્રાઇવેટમાં જોબ કરી હોય તો ફોર્મ ભરી શકાય? તો આમાં છે એક પ્રાઇવેટનો અનુભવ બી ગણાય છે, પણ એના માટે શરત એ છે કે તમારી સેલરી છે બેંકમાં થતી હોવી જોઈએ, એ પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ. જો આ પ્રૂફ તમને મળતું હોય, મતલબ તમારી સેલરી બેંકમાં થતી હોય, તો તમે એસ્ટાટની એક્ઝામ આપીને પાસ કરીને આચાર્ય બની શકો છો કોઈ બી રીતે. પણ આ એક શરત છે, બાકી કોઈ બી રીતે જો તમારી પ્રાઇવેટ જોબ હોય, આમનો તમને હેન્ડ ટુ હેન્ડ સેલરી આપતા હોય તો એ અનુભવ કશે ગણાતો નથી, એ લોકો એક્ઝામ આપી શકતા નથી. ત્યારબાદ છે નીલમ મોરી લખે છે કે ટાટ માર્કશીટ ખોવાઈ જાય તો બીજી નીકળે? હવે આ સવાલનો જવાબ તો એક વસ્તુ કહું નીલમબેન, કોઈને લગભગ નહીં હોય, કેમ કે આવો સવાલ મતલબ આવી પરિસ્થિતિ હજી સુધી કોઈ સાથે બની નથી કે માર્કશીટ ખોવાઈ ગઈ છે કે ફાટી ગઈ છે, આવું બન્યું નથી, એવું સાંભળ્યું નથી. પણ કોઈ બી હોય એનો રસ્તો તમને મળતો હોય જ છે. માર્કશીટ ખોવાઈ જાય તો એનો બી રસ્તો હોય છે. તમે છે એસી વાળા પાસે જઈ અને ચેક કરાવી જે કંઈ પણ રજૂઆત હોય છે તમારો પુરાવો આપી અને તમે છે ફરીવાર માર્કશીટ કઢાવી શકો છો. કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં, ખોવાઈ જાય તો કોઈ તકલીફ થાય નહીં. ત્યારબાદ દીક્ષિતા પટેલ લખે છે કે સર, મારે બીએસસી અને એમએસસી કમ્પ્લીટ થઈ ગયેલું છે અને હાલમાં બીએડ પણ કમ્પ્લીટ થઈ ગયું,
ખાલી રિઝલ્ટ બાકી છે 4th સેમનું, બટ એક્ઝામ આપી ટાટની એ વખતે મારું બીએડ નું 4th સેમ રનિંગ હતું. હવે મારે ટાટમાં 128 ની આજુબાજુ માર્ક્સ થાય છે, તો મારે આ ટાટની આપેલી વેલિડ ગણાય કે ના ગણાય? પ્લીઝ કમ્પ્લીટ આન્સર આપજો સર. બહુ જ કન્ફ્યુઝન છે, બધાનો અલગ અલગ ઓપિનિયન મળે છે, એટલા માટે મને જવાબ આપજો. તો એક જ વસ્તુ છે, તમે જ્યારે બીએડ ચાલુ હતું 4th સેમ રનિંગ હતું અને તમે જ્યારે ટાટની એક્ઝામ આપી હતી તો એ બિલકુલ યોગ્ય છે, કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. તમારું ટાટનું રિઝલ્ટ આવશે તો એ ટાટનું રિઝલ્ટ બી તમારું માન્ય જ રહેશે, કોઈ ટેન્શન લેવા જેવું. ભલે અલગ અલગ અભિપ્રાય તમારા બધાના આવતા હોય, પણ તમારું જે રિઝલ્ટ આવશે એ માન્ય રહેશે અને ભરતી આવે એ સમયે તમે રજૂઆત કરીને ભરતીમાં ભાગ બી લઈ શકો છો, ટેન્શન નહીં લો. ત્યારબાદ છે પરેશ ચૌહાણ લખે છે કે સર CCC નું સર્ટિફિકેટ ના હોય તો ટીચરની ભરતી વાળા વખતે પ્રોબ્લેમ થાય? તો બિલકુલ નહીં. CCC ની જરૂરિયાત છે જોબમાં લાગ્યા પછી હોય છે. જોબ પહેલા તમારે CCC કદાચ કર્યું હશે કોઈ બી સંસ્થામાંથી તો બી એ કશે કામ નહીં આવે. મેં વારંવાર લગભગ ઘણા બધા વિડીયોમાં કીધેલું, તો એ મુજબ આજે બી કહું છું, CCC તમારે છે જોબ પર, ગવર્મેન્ટ જોબ પર લાગ્યા પછી તમે CCC કરી શકો છો. એ પહેલા CCC કરેલ હોય તો માન્ય રહેતું નથી, અને સર્ટિફિકેટ ન હોય તો બી કોઈ પ્રોબ્લેમ આવતો છે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, પટેલ ભૂમિકા લખે છે, ફર્સ્ટ ઓફ ઓલ મેની કોંગ્રેચ્યુલેશન ફોર 9000 એન્ડ મોર સબસ્ક્રાઇબર. ટાટ 2 ના રિઝલ્ટની વેલિડિટી કઈ કહેવાય? ઓક્ટોબરમાં એક્ઝામ હતી એ કે ડિસેમ્બરમાં ડિક્લેર થયું એ? એન્ડ ટાટ 2014 રિઝલ્ટની વેલિડિટી ક્યારે પતે છે? તો પહેલી વસ્તુ તમારો ખૂબ ખૂબ આભાર કોંગ્રેચ્યુલેશન માટે. અને બીજી વાત એમ કરીએ કે ટાટ 2 અને ટાટ 1 ની જે માર્કશીટ છે એની વેલિડિટી કેટલી હોય છે? આ પ્રશ્ન ઘણા ખરાના મનમાં મૂંઝવે છે, તો એક જ વસ્તુ કહું છું, કોઈ બી માર્કશીટ આવે છે ટાટની, ટેટની કે કોઈ બી માર્કશીટ, ટાટ 1, ટેટ 1, ટેટ 2 કે ટાટ 1, 2, કોઈ બી માર્કશીટ આવે છે, એ માર્કશીટની અંદર ડેટ ઓફ ઇશ્યુ આવેલ છે. તમે જોજો માર્કશીટમાં નીચે ડેટ આપેલ હશે, એ ડેટ આપેલો છે, એ ડેટ થી 5 વર્ષની વેલિડિટી હોય છે. પછી તમારે જે ડેટ હશે તમે જોઈ લેજો, એ ડેટ એટલે કે એ તારીખથી તમારી છે 5 વર્ષ સુધીની તારીખ ગણ લેવાની, ત્યાં સુધી તમારી માર્કશીટ છે એ મતલબ વેલિડ ગણાતી હોય છે. એક્ઝામ લે એ તારીખથી રિઝલ્ટ જાહેર થાય અને તમારી પાસે જે માર્કશીટ આવે છે એમાં જે ઇસ્યુ ડેટ આવે છે, ઇસ્યુ ડેટ થી તમારી માર્કશીટ વેલિડ ગણાતી હોય છે 5 વર્ષ સુધી. એટલે શાંતિથી જોઈ લેજો માર્કશીટમાં કઈ તારીખ છે. ત્યારબાદ છે કૈલાશ પટેલ લખે છે કે સર ધારો કે બંને ભરતી ટાટ 1 અને ટાટ 2 ગ્રાન્ટેડ હોય એન્ડ હાયરમાં ગ્રાન્ટેડ જોબ લઈ લીધી હોય તો 5 year અનુભવ પછી એ સ્ટાર્ટ અપાય એન્ડ આપીએ એન્ડ પાસ કરીએ તો ગ્રાન્ટેડ માંથી ગ્રાન્ટેડ જ જવાય એમ તો નહીં ને? એ સ્ટાર્ટ કરી ગવર્મેન્ટમાં જવાય કે ત્યાં પણ ટ્રસ્ટીને જ પૂછાય, ટ્રસ્ટી મોકલે તો જ જવાય, નહીતર ત્યાં જ જોબ પૂરી કરાય, ક્યાં તો ફાજલ પડાય? એમ રિપ્લાય જણાવજો સર. તો એક જ વસ્તુ છે, ટાટ 1 ની મતલબ ભરતી આવે કે ટાટ 2 ની ભરતી આવે, તમે જેમાં બી લાગ્યા હો છો એ ભરતીમાં લાગ્યા પછી એસ્ટાટ તમે જ્યારે એક્ઝામ આપો છો ને, એસ્ટાટ એક્ઝામ પાસ કર્યા પછી, હવે એચમેટ થઈ ગઈ છે, એક્ઝામ પાસ કર્યા પછી તમારે જો આગળ જવું હોય તો મેં તમને વારંવાર કહું છું મુજબ, જો તમે ગ્રાન્ટેડમાં લાગ્યા હો તો તમારા ટ્રસ્ટી મંડળની રજૂઆત મતલબ એની પાસેથી મંજૂરી લેવી પડે છે. એ મંજૂરી આપી દે તો તમે જઈને આગળ પ્રોસેસ પૂરી કરી શકો છો. અને મોટે ભાગે તો છે ગ્રાન્ટેડ શાળાઓમાં જ આચાર્યની ભરતી થતી હોય છે, સરકારી શાળામાં નથી હોતી. એટલે બને ત્યાં સુધી તમે ગ્રાન્ટેડમાંથી ગ્રાન્ટેડમાં જ જાઓ છો, સરકારીમાં બહુ ઓછો ચાન્સ રહેતો હોય છે. એટલે પણ એના માટે બી મેં તમને કીધું મુજબ ટ્રસ્ટી મંડળની રજૂઆત કરવી પડે છે. ટ્રસ્ટી મંડળ જો તમને મંજૂરી આપે, હા પાડે કે કઈ બી રીતે હા પાડે, કોઈ બી થાય છે પ્રોસેસ, એ પ્રોસેસમાં તમને હા પાડે છે તો તમે આગળ કાર્યવાહી કરી શકો છો. પણ જો એ ના પાડે છે, એ કોઈ જવાબ નથી આપતા, તો આગળ કોઈ પ્રોસેસ કરી શકો નહીં તમે. ત્યારબાદ છે જીતેન્દ્ર ટાંક લખે છે કે સર બીએડ 2012 અને ટાટ 2019 તો એની વચ્ચે ગેપ હોય તો ચાલે કે પછી એફિડેવિટ કરાવવું પડે કે ડિગ્રીમાં જ એફિડેવિટ કરાવવું પડે? રિપ્લાય પ્લીઝ. તો એક જ વસ્તુ છે, તમારે કોઈ બી જગ્યાએ એફિડેવિટ જે વસ્તુ છે, એફિડેવિટ છે તો કે તમારે જ્યારે કોઈ શૈક્ષણિક સત્રની અંદર ગેપ આવતો હોય તો તમે એફિડેવિટ કરાવવું પડે છે. બાકી એક્ઝામમાં તમે એફિડેવિટ કરવાની જરૂર રહેતી નથી. પછી તમે બીએડ 2012 માં કર્યું હોય કે 2005 માં કર્યું હોય કે 2000 માં કર્યું હોય કે 1990 માં કર્યું હોય, કોઈ બી સાલમાં કર્યું હોય, અને ટાટ તમે 2019 માં આપ્યું હોય, એની વચ્ચે ગેપ હોય તો તમારે એફિડેવિટ કરાવવું પડતું છે નહીં. આ એક વસ્તુ યાદ રાખજો. ખાલી તમારે જે એજ્યુકેશનલ માર્કશીટ હોય છે કોઈ બી, એમાં જો ગેપ હોય તો તમે છે એફિડેવિટ કરાવવાની જરૂર રહેતી હોય છે, એટલું યાદ રાખજો. ત્યારબાદ નિખિલ રાવલ લખે છે કે સર મારે બીએડ એમએ પૂરું થઈ ગયું છે એન્ડ મેં હજુ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવ્યું નથી, તો હવે મારે કાઢવું છે તો કેટલા ટાઈમમાં આવી જશે? પ્લીઝ આન્સર. તો એક જ વસ્તુ છે, તમે છે ઓનલાઈન ડિગ્રી કાઢો છો, મતલબ જે ફોર્મ ભરો છો, એ ડિગ્રી આવતા કેટલો સમય લાગે છે? તો કે જ્યારે તમારી યુનિવર્સિટીમાં વાર્ષિક પદવીદાન સમારંભ પૂરો થતો હોય છે એના પછી ડિગ્રીઓ જે હોય છે વિદ્યાર્થીઓને ડિસ્પેચ થતી હોય છે. એટલે તમારી યુનિવર્સિટીમાં તમે જોઈ લેજો, જાણી લેજો કે ક્યારે વાર્ષિક પદવીદાન સમારંભ પૂરો થાય છે, એના પછી જ તમારી ડિગ્રી સર્ટિફિકેટ આવતું હોય છે ઓરિજિનલ. ત્યાં સુધી તમારે જો કોઈ મતલબ પ્રોવિઝનલ ડિગ્રી કઢાવવું હોય તો પ્રોવિઝનલ ડિગ્રી માટે તમે પ્રોસેસ કરી શકો છો. અને જો કોઈ પ્રૂફ
માંગે છે તો તમે એ રજૂઆત કરી શકો કે કદાચ એક્ઝામ આવે તો અમારે જરૂર પડે તો શું કરવાનું, એટલે એ લોકો તમને કાઢી આપશે, કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં. પણ જ્યારે વાર્ષિક પદવીદાન સમારંભ પૂરો થાય એના પછી તમારી છે ડિગ્રી સર્ટિફિકેટ આવતું હોય છે, એટલું યાદ રાખજો. ત્યારબાદ આગળનો સવાલ છે, નિકુ મહેતા લખે છે કે સર મેં 2014-15 માં એબેડ ની પરીક્ષા આપી હતી, પણ સેમ 2 માં એટીકેટી છે તો મેં એકવાર પરીક્ષા આપી છે પણ પાસ નતો થયો, પણ હમણાં આપી શકાય કે સર? તે પણ એક જ વિષયમાં એટીકેટી છે સર, મને જવાબ જરૂર આપજો. હા, ચોક્કસ આપી શકાય એક્ઝામ, પણ એના માટે તમારે એમએડ તમે જ્યાં કરેલું છે જે કોલેજમાં, એમાં જઈને તમે રજૂઆત કરો, એની પાસે જઈને પૂછો, જાણો, એ તમને બધી પ્રોસેસ જણાવશે શું કરવાનું હોય છે, એના આધારે તમે કમ્પ્લીટ પ્રોસેસ કરજો, તમે એક્ઝામ આપી શકશો. ત્યારબાદ છે વિઝાર્ડ કિંગ લખે છે કે સર ટાટ હાયર સેકન્ડરી માટે ઇંગ્લિશ મીડિયમ વાળાનું મેરિટ લિસ્ટ મૂકજો એસીબી કાસ્ટ માટે. તમે ગયા વિડીયોમાં મારા આન્સરનો રિપ્લાય નહીં આપેલો, આ વખતે આપજો સર. તો પહેલી વસ્તુ તમને કહી દઉં છું, કોઈના સવાલ નથી લેતો તો વારંવાર કહું છું કે ક્યારેક લિમિટને કારણે સવાલ નથી લેવાતા, અથવા તો ક્યારેક છે રિપીટ થતા હોય છે સવાલ, એટલા માટે લેતો નથી. પણ હા, ચોક્કસ મેં તમને કીધું છે મુજબ છે હાયર સેકન્ડરી માટેનો ટાટ 2 માટેનો સંભવિત મેરિટનો વિડીયો બનાવવાનો છે. ત્યારે જોઈ લેજો. હવે ઇંગ્લિશ મીડિયમ માટે એક વસ્તુ કહી દઉં છું, ઇંગ્લિશ મીડિયમ વાળા માટે જો મને માહિતી મળશે તો જરૂર બનાવીશ, પણ નહીં માહિતી મળે તો કદાચ શક્યતા ઓછી છે. હવે જોઈ શું થાય છે તમને આગળ ખબર પડશે. ત્યારબાદ છે ઇમરાન નજીર લખે છે કે સર હું ઓબીસી કાસ્ટમાં આવું છું, મેં ટાટ 2 ફોર્મ ઓપન કેટેગરીમાં ભર્યું હતું, તો શું જોબ માટે ઓપન કેટેગરીમાં જ એપ્લાય કરવી પડે? એન્ડ 9, 10, 11, 12 માંથી કઈ જોબ લેવાય? તો હા, ચોક્કસ તમે જો મતલબ ઓબીસી માં આવતા હોય કે એસસી માં આવતા હોય કે એસટી માં આવતા હોય, પણ એક્ઝામ સમયે તમે જો ફોર્મ ઓપનમાં ભર્યું હોય ને પાસ થયા હો ઓપન ની અંદર, તો ભરતી વખતે જો તમે એ જ રિઝલ્ટ મૂકવા માંગતા હો તો તમે ઓપનમાં જ ભરી શકશો, તમે એમાં કાસ્ટ નહીં બદલાવી શકો. આ સમસ્યા મારી સાથે બનેલી છે એટલે તમને કહી શકો છો. તમે જે કાસ્ટમાં છો એ કાસ્ટમાં તમે એક્ઝામ આપી હોય તો તમે એમાં જ પાછા ફોર્મ ભરી શકો છો ભરતી સમયે, પણ ઓપનમાં છો એટલે ઓપનમાં તમારે ભરતી સમયે ફોર્મ ભરવું પડશે. અને બીજી વસ્તુ, 9, 10 કે 11, 12 માંથી કઈ જોબ લેવી સારી, તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે શેમાં ભણવા માંગો છો. 9, 10 માં છે માધ્યમિક એટલે નાના છોકરા થોડાક હોય છે, ને 11, 12 થોડાક મોટા છોકરા આવે છે, એટલો ફરક હોય છે, બીજો કોઈ ફરક હોતો નથી. તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે શું કરવા માંગો છો, શેમાં ભણવા માંગો છો, તમારી આવડત શેમાં છે, તમે કોને હેન્ડલ કરી શકો છો, એના ઉપર આખો ડિપેન્ડ રહેતું હોય છે. ત્યારબાદ આગળ સવાલ છે, કાતરિયા ભરતી લખે છે કે સર ટાટ 2 ની માર્કશીટમાં સરનેમમાં ભૂલ છે, તો સરનેમ માટેની પ્રોસેસ શું અને ક્યાં? ફોર્મમાં ભૂલ નથી. તો ચોક્કસ જો ફોર્મમાં ભૂલ ન હોય તો ફોર્મ લઈને તમે છે એસીબી શાખામાં ગાંધીનગર છે અથવા તો એસીબી ઓનલાઈન વેબસાઇટ ઉપર એનું સરનામું જાણી અને એ જગ્યાએ પહોંચી જાઓ અને એની રજૂઆત કરો. એના આધારે તમારું જે કંઈ પણ સુધારો અરજીકરણ છે અરજી કરી દો. જે કંઈ પણ જરૂરી કદાચ ફી ભરવાનું આવતું છે તો ફી ભરી દો અને માર્કશીટમાં સુધારો વધારો કરી અને નવી માર્કશીટ તમારા નામ સાથેની મેળવી લો, જો ફોર્મમાં સુધારો ન હોય, ફોર્મમાં કોઈ ફેરફાર ન હોય તો. ત્યારબાદ ધરમરાવ લખે છે કે હાયર સેકન્ડરીનું કટ ઓફનો વિડીયો બનાવો, બીકોઝ એનું રિઝલ્ટ તો આવી બી ગયું છે. જો કે તમે સેકન્ડરીના વિડીયોમાં કહ્યું કે શોર્ટ ટાઈમમાં બનાવીશ, તો બી જલ્દી બને તો સારું અને તમારા દરેક વિડીયો નોલેજેબલ હોય છે. તો ધરમભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા વિડીયોની જે કંઈ પણ છે મારી કામ કરવાની રીત છે એની પ્રશંસા કરવા માટે તમારો ખૂબ આભાર. કેમ કે ઘણા ખરા લોકો એવા બી હોય છે, નીચે કોમેન્ટ બી ક્યારેક કરે છે કે સર તમારા વિડીયોમાં તો આવું છે તેવું છે, આવી માહિતી આપો છો, જરૂર નથી, કાંઈ માહિતી હોતી કામ નથી. તમને માહિતી કામની લાગે તે માટે જ હું વિડીયો બનાવું છું, વિડીયો બનાવતો રહી છે. તમને જ્યાં સુધી માહિતી આપવાની કોશિશ થશે ત્યાં સુધી એ માહિતી આપવાની કોશિશ કરતો રહીશ. અને વાત કરી મિત્રો હવે તો કે હાયર સેકન્ડરીના રિઝલ્ટ એટલે કે કટ ઓફનો મેરિટનો વિડીયો બનાવે, તો હા ચોક્કસ મેં જ્યારે ટાટ 1 નો મેરિટનો કટ ઓફનો વિડીયો બનાવેલો હતો, એ વિડીયો જો મિત્રો તમે કદાચ ન જોયો તો તમને ઉપર આઈ બટન ઉપર મળી જશે. એ વિડીયો તમે જોઈ લેજો, તમને બધી માહિતી આમાં મળી જશે કેટલું કટ ઓફ થઈ શકે એમ છે. અને બીજી વાત મિત્રો કરીએ તો કે હાયર સેકન્ડરીનો કટ ઓફ ક્યારે બનાવીશ, તો કે હા ત્યારે બી કીધું તે મુજબ આજે બી કહું છું, તમને ટૂંક સમયમાં થોડાક જ દિવસમાં જે છે હાયર સેકન્ડરીના કટ ઓફનો વિડીયો મળી જશે. ત્યાં સુધી થોડીક રાહ જો, બસ તમને વિડીયો બી એ બી મળી જવાનો છે. ત્યારબાદ જ્યોતિ ચોડાસમા લખે છે કે સર મેં પીજીડીસીએ કર્યું છે, તો શું મારે જોબ મળ્યા બાદ CCC કરવું જ પડે? તો બિલકુલ નહીં. પીજીડીસીએ અને જે કંઈ પણ કોમ્પ્યુટરની લાયકાત માટેના જે ઉચ્ચ સ્તરીય જે અભ્યાસક્રમો આવે છે, એ અભ્યાસક્રમો જે કોઈ પણ વ્યક્તિએ પૂરા કર્યા હોય તો એ લોકોને CCC માંથી બાદબાકી મુક્તિ મળેલી છે. એ લોકોએ CCC કરવાની જરૂર રહેતી નથી, એટલે તમે બી CCC કરવાની જરૂર રહેતી નથી. જો ગવર્મેન્ટમાં જોબમાં લાગો છો તો તમે તમારી પીજીડીસીએ ની જે કંઈ પણ માર્કશીટ છે કે ડિગ્રી કઈ બી હોય એ તમે રજૂ કરી શકો છો, કોઈ ટેન્શન છે નહીં. ત્યારબાદ છે પ્રવીણભાઈ મૂળજીભાઈ પટેલ લખે છે કે ટાટ 1 અને 2 બંનેમાં 72 અપ છે, તો શેમાં લેવું સારું? સબ્જેક્ટ ગુજરાતી ઓપન. તો મારા મત મુજબ જો બંનેમાં 72 અપ તમારું મેરિટ થતું હોય તો તમે છે ઉચ્ચતર માધ્યમિકમાં જ જાઓ તો વધુ સારું. કેમ કે
તમારા મેરિટ પ્રમાણે તમે છે ઉચ્ચતરમાં સારું ભણાવી શકશો. પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમે શેમાં લેવા માંગો છો. આ મારો અભિપ્રાય છે. બને તો ટાટ 2 ની અંદર જશો તો વધુ સારું. હવે જો આમાં એ બી છે, તમારે પગાર ઓછો જોતો હોય તો ટાટ 1 માં જાઓ, એટલે કે 9-10 માં જાઓ, અને થોડોક પગાર વધારે જોતો હોય તો 11-12 ધોરણમાં જાઓ. તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે શું કરવું છે. ત્યારબાદ છેલ્લો સવાલ છે, કોમલ પટેલ લખે છે કે સર ટાટ 1 અને ટાટ 2 ની ભરતી અલગ અલગ થશે કે એક સાથે? કેમ કે ટાટ 1 નું રિઝલ્ટ તો હજુ રિઝલ્ટ બી નથી આવ્યું. તો રિઝલ્ટ આવ્યું નથી એટલા માટે કદાચ બની શકે કે ભરતી અલગ અલગ થઈ શકે ખરા. હવે જોઈએ ક્યારે ભરતી થાય છે, કેટલી ભરતી થાય છે, પણ હા, જૂન જુલાઈ પછી ભરતી આવવાની શક્યતાઓ રહેલી છે, અને એ ભરતી બી લગભગ છે ગ્રાન્ટેડની જ આવવાની શક્યતાઓ છે. હવે જોઈએ શું થાય છે જુલાઈ આસપાસ, તો એમ તમને બધી માહિતી જરૂર મળી જશે. ત્યાં સુધી થોડીક રાહ જોવો. તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ વિડીયોની અંદર, અને આશા રાખું છું કે આ બધા સવાલ થકી તમારા બધાના મનમાં જે પ્રશ્નો રહેલા છે એ દૂર કરવાની મેં કોશિશ કરેલી છે, અને તમને અમુક જ્ઞાન, અમુક નોલેજ પ્રાપ્ત થયું હશે આ વિડીયો થકી. તો મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મારી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारा